નિર્માણ પલ્સમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અને હું છું મિત્તલ પટેલ. મિત્રો, જીવનમાં તમારી મૂડી કઈ? ભૌતિક સુખ સાધન સંપત્તિ તો મૂડી છે, પરંતુ ઈશ્વરે તમને આપેલી અમૂલ્ય ભેટ, તમારો શોખ એ તમારી મૂડી છે. આજે આપણે સિનિયર આર્ટિસ્ટની મુલાકાત લેવાની છે. તેમની મૂડી છે તેમની પોતાની આર્ટ, અને વોટર કલર સાથે તેઓ ખૂબ સુંદર મજાના અદ્ભુત પેઇન્ટિંગ બનાવે છે. તો ચાલો મુલાકાત લઈએ આજે નિર્માણ પલ્સમાં સિનિયર આર્ટિસ્ટની. આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે નિર્માણ પલ્સમાં. આપનું નામ શું છે? મારું નામ ભરત ભટ્ટ. ભરત ભટ્ટ આર્ટિસ્ટ છે અને ઘણા વર્ષોથી આર્ટ સાથે જોડાયેલા છે. કેટલા વર્ષોથી આપ આર્ટ સાથે જોડાયા છો? 60 વર્ષો થયા હશે. 60 વર્ષો. અને વોટર કલર પર તમે વધારે કામ કરો છો? હંમેશા મને વોટર કલર જ ફાવે છે. વોટર કલરમાં જ કામ કરું છું. તો આર્ટ સાથે જોડાવાનું કેવી રીતે બન્યું જીવનમાં? આમ તો નાનપણથી મને શોખ હતો, હું ડ્રોઈંગ કરું તો મને પોતાને મજા આવતી હતી. કોઈ જોવાવાળું તો એવું તો કોઈ હતું નહીં. નાનો હતો ત્યારે મારી પાસે ડ્રોઈંગ પેન્સિલ પેપર કશું હતું નહીં, તો ચૂલામાં લાકડા નાખીએ ગામમાં, એના કોલસાથી દિવાલ ઉપર ચિતરતો હતો. એટલે ત્યારથી શરૂઆત થઈ કે ચૂલામાં જ્યારે લાકડા નાખો અને એનો કોલસા બને અને કોલસામાંથી એ દિવાલ પર કલર કરતા હતા. કલર કરતાં કરતાં વોટર કલર પર તેઓ આવ્યા. તેમના જીવનની સફર પણ આર્ટ સાથે જ જોડાયેલી છે. એમ્બ્રોડરી જે વર્ક આવતું હોય છે તેની ડિઝાઇન તેઓ જાતે બનાવતા. ત્યારબાદ એ પ્રોફેશનલ ફિલ્ડમાં જોડાયા. ત્યારબાદ નિવૃત્તિ બાદ તેમને ખૂબ સરસ મજાના પેઇન્ટિંગો પણ બનાવ્યા છે, એ પણ આપણે નિહાળીશું. તો વોટર કલર સાથે જોડાવાનું કેવી રીતે બન્યું? મારા ગામમાં ભણવાનું 9 ધોરણ સુધી હતું. પછી હું પોરબંદર ભણવા ગયો 10મું ને 11મું 1957માં. તો ત્યાં ડ્રોઈંગના ક્લાસીસને આને તેને ચાલતું હતું. એમાં હું ભાગ લેવા લાગ્યો. મારા શિક્ષક હતા, બહુ માયાળો હતા. એણે મને બધું રંગ પીંછી બધું એમણે અપાયું મને, ને એ શીખવાડ્યું કે આ પીંછીનો વોટર કલરનો કેમ ઉપયોગ કરવો. એ શિક્ષક એવા હતા કે પોતે કોઈને એકવાર જોઈ પછી સામે એ વ્યક્તિ ન હોય તો પણ એનો સ્કેચ બનાવી શકે. તો મને થયું કે મારે પણ આવું કંઈ આત્મસાત કરવું છે. એ વખતે તો નાની ઉંમર હતી, પણ આત્મસાત શબ્દ હું વાપરું છું. ત્યારથી તમને એવું લાગ્યું કે મારે પણ મારા શિક્ષક જેવા આર્ટિસ્ટ બનવું છે? એસએસસીમાં એક વધારાના સબ્જેક્ટ તરીકે લેવાનો હોય તો મેં ડ્રોઈંગ 7મો વિષય રાખેલો. 11મું ધોરણ હતું. તો એમાં બધા શંકા કરતા હતા કે તું પાસ નહીં થાય, પણ હું સાથે 7 વિષયમાં પાસ થઈ ગયો. એમાં ડ્રોઈંગમાં સૌથી વધારે માર્ક્સ આવ્યા મને. સફર ધીરે ધીરે આગળ વધી. અભ્યાસ ક્યાં સુધી કર્યો તમે? અભ્યાસ એસએસસી સુધી કર્યો. પછી આર્ટનો અભ્યાસ મુંબઈમાં જે સ્કૂલ ઓફ આર્ટમાં કર્યો. એ પણ થોડો વખત જ થઈ શક્યું, કારણ કે મને નોકરી મળી. નોકરી મળી તો પછી આગળ એ અવ્યવસ્થા ને નોકરીની આર્થિક સંકળામણમાં એડજસ્ટમેન્ટ કરવામાં મારે ભણવાનું છોડવું પડ્યું. અભ્યાસ છોડ્યો. અભ્યાસ છોડ્યા બાદ જ્યારે તેઓ જોડાયા પોતાના કામમાં, તેમાં પણ તેઓને આર્ટ સાથે જોડાવાનું થયું. અને એ સફર કેવી રહી? એ કામ શું કરતા હતા? એ સફરમાં મેં તમને એમ્બ્રોઇડરીનું જે કામ બતાવ્યું એવું મેં 14-15 વર્ષ મુંબઈમાં એક જગ્યાએ નોકરી કરી. એ પછી મને 1980, 81, 82 નાઇજીરિયા જવા મળ્યો. તો ત્યાં આ મશીનો જે હતા એ સ્વિટ્ઝરલેન્ડ હતા. નાઇજીરિયામાં બીજા જ મશીનો હતા. મને કંઈ એબીસીડી આવડતી નથી, પણ વિમાનમાં બેસી ગયો અને ત્યાં જઈને 1-8 કલાક જોયું મશીન, તો એ બધું આવડી ગયું ને 3 વર્ષ ત્યાં કર્યો. ત્યાંની મજા એ હતી કે મારી પાસે ગાડી હતી, કાર હતી. તો આ બધા લેન્ડસ્કેપ કરવા જવાનું, ફરવાનું, ને એટલા મોટા જંગલો હતા કે મને મજા આવી ગઈ કે હું ખરેખર હેવનમાં આવી ગયો છું. એટલે જે આર્ટિસ્ટ હોય છે તેની કોઈ પણ સફર જીવનની હોય તેમાંથી એ ઘણું બધું શીખતો હોય છે અને પોતાની આર્ટમાં પણ બતાવે છે. અને આ સિનિયર આર્ટિસ્ટ છે, તેમના જીવનની આજે આપણે વાત કરી રહ્યા છે. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં મારા વાઈફ છે, મને 2 દીકરીઓ છે. મુંબઈમાં અગવડતા હતી એટલે અમે અહીંયા હમણાં 2 વર્ષથી શિફ્ટ થયા છીએ. બંને દીકરીઓ આર્ટ સાથે જોડાયેલી છે? છે તો ખરા. નાની દીકરી તો ઇમિટેશન જ્વેલરી પણ બનાવે છે. મોટી દીકરી ચિત્રકળા કરે છે. એ ઓઇલ પેન્ટ શીખેલી છે મારા કરતાં વધારે. એ મદ્રાસમાં ત્યાં ભણાવી છે. તો એ બધું કરે છે. એ બહુ એ ગાતા શીખેલી છે.
ને એનું એક ગ્રુપ છે, એમાં ગાય છે. અત્યારે સાંજે એમનો પ્રોગ્રામ છે. એટલે પરિવાર આર્ટ સાથે જોડાયેલું છે અને તમે આર્ટિસ્ટ તરીકેની સફર શરૂ કરી 60 વર્ષ તો થયા પણ વધારે વોટર કલર પર કામ કરો છો. તો લોકડાઉનના સમય દરમિયાન કયા પ્રકારના તમે ડ્રોઈંગ બનાવ્યા? મેં બધા અત્યારે સાદા સ્કેચ જ કર્યા છે કે વોટર કલરમાં બહુ કામ થઈ શકતું નથી, કારણ કે વોટર કલર કરવું હોય તો એ સામે દ્રશ્ય હોવું જોઈએ, ત્યાં જવું જોઈએ, એટલે કે ઝાડ પાસે જવું જોઈએ તો ઝાડ બનાવી શકું એના જેવું. એટલે અત્યારે તો એવું કંઈ થયું નથી, બધા આવા સ્કેચ જ કર્યા છે હમણાં બતાવ્યા એવા. ને આવું પેઇન્ટિંગ કરવાનું હોય તો મારું મન બહુ લાગતું નથી. એના માટે એમ પણ કારણ છે કે બહુ કાગળો આ છે તે છે, ક્યાં મળે છે આમ તો મને ખબર નથી. તો કાગળો ખૂટી પડવાની બીકે હું એવું નથી કરી શકતો. ને એવું કરીને સાચવું કે આ ખાના ભરાઈ ગયેલા છે મારા. એટલે વડીલ કહી રહ્યા છે કે તેમને બહાર ફરીને જાતે આંખે જોઈને પેઇન્ટિંગ કરવું ગમે છે અને લોકડાઉનના સમય દરમિયાન તેમને ખાલી સ્કેચ જ બનાવ્યા છે. કાગળો ક્યાં મળે છે એ ખબર નથી અને ખૂટી જવાના ડરને કારણે પણ તેમને પેઇન્ટિંગ ઓછું કર્યું છે. અમદાવાદના ઘણા બધા વિસ્તારોમાં સારા કાગળો પણ મળી રહેશે. તમને હું કાગળ લાવી આપીશ. અને તમારો જે સમય જે છે તમે કેવી રીતે વ્યતીત કરો છો? એટલે અહીંયા અત્યારે આ બધું કરવાનું, સવારના પોરમાં એમણે પગની તકલીફ છે તો એ પણ હાથ વાટકો છે કે એને મદદમાં રહું છું, થઈ શકે કામ. નીચે ખરીદી કરવા જવાનું હોય ને મારું ડ્રોઈંગના સાધન મારો સ્ટુડિયો અંદર બેડરૂમમાં છે. ત્યાં હું બેસીને કામ કરતો હોઉં, એને કંઈ કામ પડે તો ત્યાં જાઉં, વળી મારી પીછી પકડો, એવું કર્યા કરતો હું છું. એમ ટાઈમ થાય છે. અને અત્યાર સુધીમાં કેટલા પેઇન્ટિંગ બનાવ્યા છે આટલા વર્ષની સફરમાં? એટલે આટલા વર્ષમાં એમ જોવા જાય તો મારી પાસે 300-350 ચિત્રો હશે બધા, નાના મોટા સ્કેચ આ છે તે છે. હમણાં પણ આ લોકડાઉનમાં 6 મહિનાથી આવા સ્કેચીસ હમણાં બતાવ્યા, એવા 100 ઉપરાંત થયા હશે. લોકડાઉનમાં 100 ઉપરાંત સ્કેચીસ તમે મુકેશભાઈને મોકલી દીધું બનાવીને કે એ રાજી થયા, મને મજા આવી. એનાથી વધારે કંઈ થઈ શકે? એટલે વડીલનું કામ તમે જોઈ રહ્યા છો, આપણે પાછળ પણ બતાવીશું, આગળ પણ બતાવીશું વડીલનું કામ. તો તેમને સ્કેચીસ બનાવવા ખૂબ પસંદ છે અને લોકડાઉનના સમય દરમિયાન તેમને ક્યાંય બહાર જવા નહોતું મળતું, તેને કારણે કોઈ પણ તેમના ગમતા વ્યક્તિનું સ્કેચીસ બનાવતા અને ફોટો પાડીને તેમને મોકલતા, તેમને ખુશ કરતા. આ પણ એક નિજાનંદ છે. અને પરિવારમાં અત્યારે પતિ અને પત્ની રહી રહ્યા છે, ઉંમર પણ છે અને એકબીજાને સપોર્ટ પણ કરી રહ્યા છે. બીજા કયા કયા પેઇન્ટિંગ છે તમારી પાસે હાલ કે તમે વર્ષો પહેલાં પણ બનાવ્યા હોય, સાચવી રાખ્યા હોય? તો અત્યારે તો બધી આ બધું મારું કલેક્શન છે, નવું તો કંઈ ખાસ બનાવી નથી શકતો. એ છતાં ક્યારેક એવું મારી પાસે રેફરન્સ આવી જાય તો હું બનાવું. બાકી મારી આ સ્કેચની પ્રવૃત્તિ છે એ મુંબઈમાં પણ હજી કનેક્ટ છે. ત્યાં ગયા રવિવારથી આર્ટ ક્લાસ શરૂ થયા, એમનો મેસેજ આવ્યો કે તમારા જૂના સ્કેચ પણ ફોટા પાડીને મોકલી આપો મારા વિદ્યાર્થીઓને બતાવવા માટે. તો એ લોકો કહે કે હાઉ પોસિબલ? તો મેં કીધું તમે રોજે રોજ કામ કરો, આજે પણ અહીંયા કોઈ શીખવા આવે તો હું કહું કે હવે સ્કેચ રોજ કરો. એવું કોઈ કરી નથી શકતું, એટલે હાથ બેસતો નથી તમારો. અથવા મારા કરતાં હોશિયાર પણ ઘણા અમારા ગ્રુપમાં છે, મારા કરતાં સારા સ્કેચ કરી શકે એવા પણ છે. એક ભાઈ તો રવીન્દ્રનાથ ટાગોર ચિત્રા નિલેશ છે પીઠડિયા. તમારા કેટલી ઉંમર કેટલી છે? તમારી ઉંમર 79. 79ની ઉંમરે વડીલ દરરોજ સ્કેચ કરે છે અને તેમની પાસે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ શીખવા આવે તો તેમને સજેસ્ટ પણ કરે છે કે તમે કંઈક ને કંઈક સ્કેચ કરતા રહો, તમારો હાથ ત્યારે જ બેસશે. આપણી અમુક ઉંમર થઈ જાય તો આપણે કહેતા હોય છે કે બસ હવે બહુ થઈ ગયું, મારે હવે શાંતિથી રહેવું છે. પરંતુ આર્ટિસ્ટ ક્યારેય નિવૃત્ત નથી થતો. જે પણ વ્યક્તિ આર્ટ સાથે જોડાય છે, પોતાની એક હોબી સાથે જોડાય છે, તો તે પોતાના જીવનમાં સતત જીવંત રહેતો હોય છે, ખુશ રહેતો હોય છે અને બીજાને પણ ખુશ કરે છે. વડીલ આર્ટિસ્ટ પાસેથી આજે આપણે ઘણું બધું શીખવાનું છે અને તેમની આર્ટ પણ જોવાની છે. તો ચાલો સાથે મળીને આર્ટને નિહાળીએ.
નિર્માણ પર્સમાં અત્યારે તમે જોઈ રહ્યા છો કે ઇન્ટરવ્યૂ કરી રહ્યા છે એક ઉમદા આર્ટિસ્ટની, સિનિયર આર્ટિસ્ટની. તેઓ લાઈવ સ્કેચ બનાવી રહ્યા છે. ગુજરાતના આર્ટિસ્ટો જેમને વાન ગોગ બીજો કહે છે. વાન ગોગ એક મશહૂર આર્ટિસ્ટ હતા અને ગુજરાતના આર્ટિસ્ટો આ વડીલને વાન ગોગ બીજો કહે છે, આર્ટિસ્ટને કહે છે. તેમનું ઉપનામ પણ આપ્યું છે અને તેઓ અત્યારે સ્કેચ બનાવી રહ્યા છે. મારો નિર્માણ પર્સમાં આજે આપણે નિહાળી રહ્યા છે લાઈવ સ્કેચને. તમે જોઈ રહ્યા છો કે જે આર્ટિસ્ટ જે છે ભટ્ટ સાહેબ, ઉંમર ભલે ગમે તેટલી હોય પરંતુ તેમનો હાથ જે રીતે કામ કરી રહ્યો છે એ તમે જોઈ રહ્યા છો કે તેમનો હાથ સહેજ પણ ધ્રુજ્યા વગર કામ કરી રહ્યો છે. આ કામ તમે ત્યારે જ કરી શકો છો કે જ્યારે તમે કોઈ પણ કામ સાથે જોડાયા હોય, દિલથી જોડાયા હોય, તેમાં પ્રેક્ટિસ કરતા હોય તો પ્રેક્ટિસના કારણે જ તમે ઉમદા કામ કરી શકો છો. આર્ટિસ્ટ અત્યારે લાઈવ સ્કેચ કરી રહ્યા છે. નિર્માણ પર્સમાં આજે આપણે જોઈ રહ્યા છીએ લાઈવ સ્કેચિંગ અને વાત કરી રહ્યા છે ઉમદા આર્ટિસ્ટની, ભટ્ટ સાહેબની. નિર્માણ પર્સમાં ઘણા સિનિયર આર્ટિસ્ટની મુલાકાત કરતાં, તેમના જીવનમાં ડોક્યું કરતાં, તેમના જીવનનો સંઘર્ષ પણ જોવા મળે છે. તેમના જીવનમાંથી ઘણું બધું શીખવા મળે છે અને નિર્માણ પર્સમાં આજે આપણે એક આર્ટિસ્ટની વાત કરી રહ્યા છે. તેમના જીવનમાં ડોક્યું કરવાની કોશિશ કરી રહ્યા છે નિર્માણ પર્સ. ગુજરાતના આર્ટિસ્ટો જેમને વાન ગોગ બીજા કહીને સંબોધે છે તેવા આર્ટિસ્ટ આજે લાઈવ સ્કેચ બનાવી રહ્યા છે અને તેઓ અત્યારે મારા હેર બનાવી રહ્યા છે. તેમનો હાથ જે રીતે ફરી રહ્યો છે તે રીતે આપણને જોવા મળે છે કે આ એક પ્રેક્ટિસની જ કમાલ છે. તમે કોઈ પણ આર્ટ સાથે જોડાઓ અને તેમાં પૂરેપૂરા જોડાઈ જાઓ તો નીચાનંદ પણ અનેરો આવતો હોય છે. કોઈ પણ કામ કરો, એકાગ્રતાથી કરો તો તમારું ચિત્ત, મન અને હૃદય હંમેશા ખુશ રહે છે અને તમે બીજાને પણ ખુશ રાખી શકો છો. તેઓ અત્યારે નોઝ બનાવી રહ્યા છે. આકાર તો ઈશ્વરે દરેક વ્યક્તિને ખૂબ સુંદર આપ્યું છે. ઘાટ ઘાટના માનવીઓ બનાવ્યા છે અને તેમાં પણ આર્ટિસ્ટ પોતાની આર્ટ, કુદરતની જે આર્ટ જે છે તેને બખૂબી કોપી કરીને બનાવી કે જેવી કુદરતે બનાવી છે એ ખૂબ અઘરી છે, કારણ કે કલાકાર તો ઈશ્વર જ છે. સિનિયર આર્ટિસ્ટ જ્યાં રહી રહ્યા છે તેના ઘરમાં પણ તેમણે એક એક દિવાલ પર પોતાની આર્ટ બનાવી છે. લિફ્ટની અંદર જ્યારે અમે આવતા હતા ત્યાં પણ તેમણે પોતાની આર્ટ બનાવી છે. આર્ટિસ્ટની મુલાકાત કરતાં કરતાં તેમની આર્ટ વિશે ઘણું બધું જાણવા મળતું હોય છે. તેઓ શું વિચારી રહ્યા છે, તેમને શું પસંદ છે, તેમની નજર શું કહી રહી છે, તેમની આર્ટમાં તેઓ શું કહેવા માગે છે, એ આર્ટિસ્ટની જ્યારે મુલાકાત કરો, તેમની સાથે વાત કરો અને તેમની આર્ટને ખૂબ બારીકાઈથી નિહાળો તો આપોઆપ આપણને જાણવા મળે છે. આર્ટિસ્ટ અત્યારે લિપ્સ બનાવી રહ્યા છે. લાઈવ સ્કેચ કરવો અને તેમાં પણ સ્પીડ રાખવી અનુભવની જ વાત છે. તમે જ્યારે આર્ટ જોતા હોવ તો એ આર્ટિસ્ટની નજર પણ
તમને દુનિયા બતાવતી હોય છે. અલગ અલગ જગ્યા પર ફરીને સુંદર મજાના ચિત્રો પોતાના દિમાગમાં કેદ કરીને તેઓ ફોટા પણ પાડીને શાંત ચિત્તે એક મને તેઓ પેઇન્ટિંગ બનાવતા હોય છે. કુદરતના રંગો જેવા જ રંગો તેઓ પૂરીને પણ પોતાની આર્ટ દર્શાવે છે. કુદરતે બનાવ્યું હોય ને તેમાં પણ એક પોતાની એક છાપ છોડવાના અર્થે પણ તેઓ રંગમાં પણ અલગ અલગ વેરિએશન પણ નાખતા હોય છે. લાઈવ સ્કેચ આપ જોઈ રહ્યા છો નિર્માણ પલ્સમાં. આપણી સાથે આજે જોડાયેલા છે 78 યરના આર્ટિસ્ટ. આર્ટિસ્ટ અત્યારે હેર બનાવી રહ્યા છે. ડિટેલ વર્ક કરવા માટે પણ કેટલું બારીકાઈથી ડિટેલિંગ કરવું પડે છે, તેને જોવું પડે છે. ભરત ભટ્ટ આર્ટિસ્ટની આજે આપણે મુલાકાત લઈ રહ્યા છે. તેઓ નિત્ય સ્કેચ બનાવે છે. રોજ સ્કેચીસ બનાવીને વ્યક્તિઓને ગિફ્ટ કરે છે. તેમના મોઢા પર સ્માઇલ લાવે છે. આર્ટિસ્ટનું આ ઉમદા કામ પણ છે. કોઈ પણ આર્ટ હોય, સિંગિંગ હોય કે સ્પોર્ટ્સ હોય કે કોઈ પણ કાર્ય હોય, તેમાં પ્રેક્ટિસ ખૂબ જરૂરી છે. તમે રોજ પ્રેક્ટિસ કરશો તો જ તેમાં તમારો હાથ આગળ વર્ક કરશે અને તમારું કામ પણ નિખરીને આગળ આવશે. આર્ટિસ્ટ ડિટેલ વર્ક પણ કરી રહ્યા છે. ભરત ભટ્ટ સિનિયર આર્ટિસ્ટે ખૂબ સુંદર મજાનો અમારો સ્કેચ બનાવ્યો છે અને ખૂબ જલ્દી જ તેમને સ્કેચ બનાવીને મારા હાથમાં આપી દીધો છે. તો આટલી ઝડપ અને એ પણ હાથ ધ્રુજ્યા વગર આટલી ઉંમરે કેવી રીતે આવે? પ્રેક્ટિસ કરવાથી જ આવે. કોઈ પણ ઉંમર હોય તો તમે કોઈ પણ હોબી સાથે જોડાયા હોય તો તમે આપોઆપ ખુશ રહો છો અને બીજાને પણ ખુશ રાખી શકો છો. થેન્ક યુ સો મચ. આર્ટિસ્ટ સાથે આપણે વાત કરતા હોઈએ ત્યારે તેમના જીવનમાં ડોક્યુ કરવાનો મોકો પણ મળે. તેમના જીવનના સંઘર્ષ છે, તેમના જીવનના સારા પ્રસંગો છે, તેઓ આપણી સાથે શેર કરતા હોય છે. તો આજે ભરત ભટ્ટ આર્ટિસ્ટ જે છે, વોટર કલર આર્ટિસ્ટ જે છે, તેમના ધર્મપત્ની છે, તેમની પાસેથી પણ આપણે જાણીશું. આપનું નામ શું છે? મારું નામ ભરત ભટ્ટ. અને જે દાદાજી છે તમારા ભરત ભટ્ટ સાહેબ છે, તો તેમને આર્ટનો શોખ તો નાનપણથી જ છે. તેમની સાથે વાત કરી તો તમને કેટલો શોખ છે આર્ટનો? આર્ટનો શોખ તો મને હતો, પણ આપણા વડીલો એવી રીતે અમે લોકો ઉછેર થયો છે ને કે બધું બંધન બહુ હતું અમારે લોકોએ. બેનપણીને ઘરે નહીં જવાનું, આમ છે તેમ છે. એટલે મારી જે બધી જે વૃત્તિઓ હતી ને, બધી ઈચ્છાઓ જે બધી હતી, એમાં ભરતે મને બહુ સપોર્ટ આપ્યો છે બધી રીતે. હું લગ્ન પછી તો BAનું વર્ષ છેલ્લું બાકી હતું એ કર્યું મેં. મારે ક્યાંય જવું કરવું હોય તો એ મને છૂટ આપતા હતા. એમનો સ્વભાવ એવો છે કે અમારી સ્વતંત્રતા છે એવી તમારી સ્વતંત્રતા કેમ નહીં, એમ કે. હા, એવી રીતે મને બધી જાતની છૂટ છે, કોઈ જાતનું બંધન નથી. મારે એને કંઈ પૂછવું ન પડે કે હું આમ કરું કે ન કરું એમ. અને તમે કેવી રીતે સપોર્ટ કરો છો? સપોર્ટ કરું છું એટલે આર્ટિસ્ટના જે મન છે એને મને ખબર છે બધી, કે આર્ટિસ્ટનું મન કેટલું બધું કૂણું હોય છે. એટલે એના ઓલા કામમાં હું ડિસ્ટર્બ નથી કરતી. એ કરવા બેઠા હોય તો મારે કામ હોય તો હું બોલતી નથી કે ભાઈ મારે આ કામ છે કે તે કામ છે. પણ એના દિલને એના જે આર્ટમાં મને બહુ રસ છે, મને ઇન્ટરેસ્ટ છે, એટલા માટે તો હું મને સપોર્ટ આપું છું. એટલે અમે એકબીજા માટે એટલા બધા સુખી છીએ અમે લોકો, એટેચમેન્ટ અમારું બહુ છે.
એકબીજાને સપોર્ટ કરો છો, એકબીજાના કામમાં ઊભા રહો છો, એકબીજાને આગળ ધપાવો છો. તો તમારું મળવાનું કેવી રીતે બન્યું? મળવાનું તો કહું છું ને કે અમારા ઘરે એ લોકો બોમ્બેથી ચાલતા ચાલતા કાંદીવલી આવ્યા અમારા ઘરે. એમાં મારા કાકાનો દીકરો હતો, એ મને જોવા માટે આવ્યો હતો, એમના માસીના દીકરા માટે થઈને. એમાં આ પણ સાથે હતા. અચ્છા, ત્યારથી તમે ગમી ગયા અને તમારા લવ મેરેજ થયા અને તમે એકબીજાના હજી એટલું બધું અટેચમેન્ટ સાથે જ જોડાયેલા છો. એટલું બધું હજી પણ એટલું બધું છે, મારો બહુ ખ્યાલ રાખે છે, મારી તકલીફના હિસાબે બહુ ખ્યાલ રાખે છે, મને છોડીને કંઈ જતા પણ નથી. હું એને ધક્કો મારું છું કે તમે જાઓ, મારે લીધે તમે તમારું જીવન, તમારું જે પાછળનું જે છે તમે પેલું નહીં કરો એવી રીતે. એટલે એ લોકો જતા રહ્યા ને, ચા પાણી પીધા ને એ લોકો જતા રહ્યા, એટલે પછી મેં કીધું આ ભાઈ પાછા ક્યારે આવશે. અચ્છા, એટલે તમને પણ એટલું અટેચમેન્ટ થઈ ગયું. ઓળખતી નથી. એટલે આ એક સંબંધ છે કે વડીલ જે છે તેમની પણ એક જીવનની એક સરસ અનમોલ વાત જે છે કે તેમણે લવ મેરેજ કર્યા છે અને જ્યારે તેમને જોવા ગયા હતા ત્યારથી જ તેમને લાગી આવ્યું કે ભાઈ મારે આમની સાથે જ લગ્ન કરવાયા છે. અચ્છા, તમને નહોતું, હવે તમને થયું છે અને તમને સપોર્ટ કરે છે, તમે એમને સપોર્ટ કરો છો. તો આર્ટમાં તમે કેવી રીતે મદદરૂપ થાવ છો? આર્ટમાં તો એને જે કરવું હોય તે બોમ્બેમાં પણ અમારી પરિસ્થિતિ જરાક વીક હતી, એટલે એમના જે કામના પૈસા આવે, એમના પેઇન્ટિંગ વેચાય, એ પૈસા હું અલગ રાખતી હતી. તો એ મને કહે કે મારું તારું નહીં કર. મેં તો મારું તારું નહીં, તમારે કંઈ પણ લેવું હોય તો મારી પાકેટમાં પૈસા જશે તો તમે માંગશો ત્યારે મારી પાસે નહીં હોય. એટલા માટે એમના કામના પૈસા હું અલગ રાખતી હતી, એમને જે લેવું કરવું હોય પછી એ પૈસામાંથી હું આપતી હતી એને. એટલે આર્ટિસ્ટનું જીવન સંઘર્ષમય તો ખરું કે જ્યારે તેમની પોતાની આર્ટ સેલ થાય અને એ પૈસા આવતા અને એમાંથી ઘર ચાલતું હતું, એટલે એ સંઘર્ષ તો જીવનમાં રહ્યો છે અને તમે એ સંઘર્ષમાં તેમનો સાથ હંમેશા આપ્યો છે. એટલે મમ્મી પપ્પાના ઘરે આપણો રૂઆબ બહુ હોય, પણ જે મને સંસ્કાર આપ્યા છે, જે મને ઘડી છે, એ ભરતે ઘડી છે. આના વગર નહીં ચાલે, આના વગર આમ નહીં થાય, બધું એમણે શીખડાવ્યું છે મને. તો આર્ટિસ્ટના જીવનની પણ આપણે વાત કરી, આર્ટને પણ આપણે નિહાળીએ. નિર્માણ પર્સમાં આજે આપણે ઉમદા આર્ટિસ્ટની મુલાકાત લીધી. ભરત ભટ્ટ. ઉંમર તો તેમની વધારે છે, પરંતુ તેમનું જે કામ આપણે જોઈ રહ્યા છે તે કેટલું સુંદર છે. ઘણા વર્ષોથી તેઓ સ્કેચ કરે છે, નિત્ય સ્કેચ કરે છે અને ખુશી પણ વહેંચે છે. હંમેશા પ્રેક્ટિસ કરવાથી તમારું કામ ઉભરીને આવતું હોય છે. તેમના જીવનનો એક મેસેજ છે કે તમે કોઈ પણ કામમાં લાગ્યા રહો અને આગળ વધતા રહો. આવી જ રીતે નિર્માણ પલ્સ કાર્યક્રમમાં હું ઉમદા આર્ટિસ્ટની મુલાકાત લઈને આવીશ. તેમના જીવનની વાતો કરીશું, સંઘર્ષની વાતો કરીશું અને કેવી રીતે તેમના જીવનમાં તેઓ આગળ આવ્યા છે તે પણ જાણીશું. હવે તમારી દોસ્ત મિત્તલને રજા આપો, ફરી મળીશું એક ઉમદા આર્ટિસ્ટની મુલાકાત સાથે.